ભાવનગરથી દ્વારકા સુધીનો સ્કેટિંગ યાત્રા કુલ 427 કિલોમીટરનું અંતર કાપશે। આ યાત્રા 25 ડિસેમ્બરના રોજ ભાવનગરથી પ્રારંભ થઈ હતી અને 27 ડિસેમ્બરના રોજ જામનગર પહોંચેલી છે। ત્યારબાદ 28 ડિસેમ્બરે દ્વારકા પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવશે। આ વિશેષ સ્કેટિંગ યાત્રામાં ભાવનગરથી કુલ 21 જેટલા બાળ સ્કેટરો જોડાયા છે, જેમાં નાની ઉંમરના 5 વર્ષથી લઈને 17 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે। યાત્રા દરમિયાન માર્ગમાં સ્થળે લોકોએ બાળકોનું સ્વાગત કર્યું હતું, તેમજ સુરક્ષા નિમિત્તે પોલીસ દ્વારા પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું। મારું નામ પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર। આજ રોજ તારીખ 27 ડિસેમ્બર 2025 ના રોજ અમે જામનગર ખાતે જે અમારી સ્કેટિંગ યાત્રા ભાવનગરથી શરૂ કરી છે, અમે 25 તારીખે એ અમે અહીંયા પહોંચ્યા છીએ। અહીંયા જામનગર પહોંચતા અમને અહીંયા જામનગર પબ્લિકનો રાધે સ્કેટિંગ ક્લબના બાળકો તથા એમના ઇન્સ્ટ્રક્ટર જ્યોતિબેનનો અને બીજા અહીંયા સમાજના ઘણા બધા અગ્રણીઓ આવ્યા છે, જાહેર જનતા પણ ઉપલબ્ધ છે, અહીંયા આવી છે અમારી માટે વેલકમ કરવા માટે। એમનો આ ક્ષણે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રેસ મીડિયા અહીંયા હાજર છે। જામનગર પોલીસ અમે જામનગરની હદમાં જ્યારથી એન્ટર થયા ત્યારથી એ લોકોની પીસીઆર અમારી સાથે બે છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમને સપોર્ટ કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર। કેવડી યાત્રા છે, ક્યાંથી જામનગર કેટલા કિલોમીટર ને કેટલા દિવસમાં પૂર્ણ થશે? જી, આ યાત્રા જે અમારી સ્કેટિંગ યાત્રા છે 25 ડિસેમ્બર ના રોજ સવારે ભાવનગર નીલામબાગ સર્કલ ખાતેથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે। અમારા નેક નામદાર ને અમે સ્મરણ કરી અને આ યાત્રા શરૂ કરી છે અને આ યાત્રા 28 ડિસેમ્બરે દ્વારકા મંદિર ખાતે પહોંચી અને આ યાત્રા વિરામ લેશે। આ યાત્રા 425 કિલોમીટરની રહેશે અને એમાં ભાવનગરથી રાજકોટ, રાજકોટથી જામનગર અને જામનગરથી દ્વારકા આ અમારો રૂટ રહેશે।